બા, અરે બાપ, હા શું? હા, તમે અહીંયા કેમ બેઠા છો? ડૉક્ટરે કહ્યું છે ને કે તમારે આરામ કરવાનો છે બા. બસ આ 3 જણાએ તો જે કરવાનું હતું એ કરી લીધું. હવે થોડાક માસલા તારે ધોવાના બાકી છે, ધોઈ નાખ તોય, એટલે ખબર પડી જાય કે કોણ કેવું છે ને કેટલા પાણીમાં છે. હું તો ગામડેથી હું ધારીને આવી હતી ને હું થયું અહીંયા, હું દેખાઈશ મને બધું. માછલા ધોવાના છે મતલબ શું થયું છે? હા, શું કર્યું છે આ ઘરના સભ્યોએ તમારી સાથે? જો બાપ, મને માંડીને વાત કરો. હું હકીકતમાં અહીંયા તમારી પાસે કોઈ બીજી વાતચીત કરવા નથી આવ્યો. હા, તો તમને ભાળી ગયું અને મને થયું કે તમને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, છતાં અહીંયા બેઠા છો એટલે તમારી ખબર પૂછવા જ આવ્યો હતો બા. બસ અત્યાર સુધી તો મેં ખાલી સાંભળ્યું હતું, સાયખ્યું નહોતું. એવું કહેવાતું કે કડવી વેલના બધાય કડવા હોય, પણ ખબર નહોતી. આજ હવે ખબર પડી ગઈ કે ઈનો અર્થ શું થાય. ભાઈઓ ને બાયું બધાય હરખા છે. હવે તુંય માસલા ધોઈ લે એટલે મનમાંથી અભિમાન ઉતરી જાય કે મારો એક છોકરો તો ડાયો હતો. લાગે છે કે તમને આ ઘરના લોકોની અસલિયતની ખબર પડી ગઈ છે. બધા લોકોએ પોતાનો રંગ બતાવી દીધો લાગે છે બા. તું એક બાકી છો. નહીં બા, જો હું તમને હંમેશા મારી સાથે જ રાખવા માંગુ છું બા, હંમેશા. પણ બાપ, આ લોકોએ શું કર્યું છે એ મને માંડીને વાત તો કરો. જુઓ, મોટા ભાઈની તો મને ખબર જ છે. આ વાત તમારાથી આટલા દિવસો સુધી છુપાવીને રાખી હતી. પણ હા, શું કહ્યું છે એમને એ કહેશો તમે મને? તારે સાંભળવું જ છે ને, સાંભળી લે. સમજી ગયો બા, બધું સમજી ગયો. આ લોકો પોતાની ઓકાત ઉપર આવી ગયા છે. હવે અત્યાર સુધી મને તો એમ હતું કે મોટા ભાઈની જ આ ઘરમાં દાનત ખરાબ હશે. જ્યારે તમે મને વાત કરો છો ત્યારે લાગે છે કે ખરેખર હા, મીરા ભાભી અને દામિની પણ હા પૈસા અને જમીન માટે થઈને આવું કરી શકે. બાપ, તમે જરાય ચિંતા ના કરો. હું છું ને તમારી સાથે. હું તમને રસ્તો બતાવું છું. હા, તમે છે ને હા જે જમીન અને મકાન છે ને ગામડાનું, એ બધું જ મોટા ભાઈના નામે કરી દો. મોટા ભાઈને પૈસાની જરૂર છે, એટલા માટે થઈને જે આ બધું કરી રહ્યા છે. બસ એકવાર એના પૈસા આપી દો ને, એટલે પૈસાનું એને જે કરવું એ કરી નાખે. પણ તું વિચાર તો ખરો કે તારા બાપ પાસે આટલી જમીન ન હોત તો એવું કરે. જમીન છે એટલે આ બધા શાળા કરે છે, એટલે એને પૈસાની જરૂર છે. જમીન ન હોત ના પૈસાની જરૂર પડત તો એ ક્યાં જાત? ખાતર પાડવા જાત? ના ના, હવે મેં બધું સમજી લીધું છે કે મારું કોઈ નથી. નહીં બા, હું તમારી સાથે છું અને તમારી સાથે જે આ લોકોએ કર્યું છે ને એનો જવાબ પણ હું જ આપીશ એમને. હું આજે જે બધાને ભેગા કરીને કહી દેવા માંગુ છું કે જો એ લોકોને તમારાથી તકલીફ હોય ને બા, તો હું તમને લઈને જુદો રહેવા જતો રહું. હું તમારી સારવાર કરાવીશ બા, હું તમને સાજા કરાવીશ. હા, જ્યાં સુધી તમે સારા નહીં થાવ ને બા, ત્યાં સુધી હું કામ ધંધે પણ નહીં જાઉં બા. હું છું ને. હા, તમે જુઓ, આ રીતે રડો નહીં. ડૉક્ટરે કહ્યું છે ને તમારે આરામ કરવાની જરૂર છે. અને આ સમય જો તમે આ બધી ચિંતા કરશો તો બાપ
તમે જલ્દીથી રિકવર નહીં થઈ શકો. હાલ મને લઈ જા ઓલી બાજુ. હા બા, હા, ચાલો હવે બે હાથ નથી. શાંતિથી. હા. ક્યાં ગયા છે આ બધા? મને કાંઈ ખબર નથી કોઈ. હા પડ્યા મોટા ભાઈ અહીંયા. બેસો. ઉઠી ગયા? ભાભી, દામિની. શું છે? શું બરાડા પાડો છો ક્યારના? ફરી સભા ગોઠવાની છે. હશે કઈક. જા કાગળિયા લેતી છે જમીનને સહી કરી દે. શેના કાગળિયા? કઈ જમીન તમારી? મોટા ભાઈ, સારા થવાનો ઢોંગ બંધ કરી દો. અને આમ પણ આજે આની સાથે શું વર્તન કર્યું હતું? બા કહેતા હતા કે તમે એમનું ગળું દબાવવા માટે ઉતરી આવ્યા હતા. હા, મારતા હતા. હા તો મારે જ ને. આમ પણ તમે એવું તે વળી કયું સારું કામ કર્યું છે કે તમને શાબાશી આપે? અને અમારા ભાભી અને મારી પત્ની દામિની, તમે લોકો, હા તમે લોકોએ શું ચાલુ કર્યું છે? બાની સામે જેમ ભાવે તેમ બોલ્યા છો. આ જરા શરમ નથી આવતી તમને લોકોને? શેની વાત કરો છો? શું કર્યું અમે લોકોએ? હા, જે તમે બાની સાથે વર્તન કર્યું ને એની જ વાત કરી રહ્યો છું. કયું વર્તન? અમે બા સાથે એવું કાંઈ નથી કર્યું. કોણે કીધું તમને? બાએ જ કહ્યું છે, એટલે વધારે દોઢ ડાયું થવાની જરૂર નથી. તો હું પણ કહું ને કે અમે એવું કાંઈ નથી કર્યું. તો અમારી વાત કેમ સાચી નથી લાગતી? ના જ લાગે. હા, તમારા બધાની સાથે વર્ષોથી રહેતો આવ્યો છું. હા, કોના કેવા રંગ છે, કોણ કેવા ખેલ કરી જાણે છે ને બધું જાણું છું બહુ સારી રીતે. મારે કોઈ સાબિતી નથી આપવી. હા, આ ડોસીને કહી દે કે મારા ભાગની જમીન મને આપી દે. મોટા ભાઈ, મોઢું સંભાળીને વાત કરજો. એ ડોસી નથી પણ તમારા ને મારા બા છે. અચ્છા, આપણા મા બાપના ગયા પછી એમણે જ આપણને મોટા કર્યા છે. તો તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા? જ્યારે સેવા કરવાનો વારો આવ્યો તો અમે ત્રણ જ દેખાણા. તમે કોઈ દિવસ ઘરે રહ્યા, રજા રાખી કે ચલો આજે બારની સેવા હું કરીશ? ત્યારે પૂછતા પણ નથી તમે. અચ્છા, હા ઘરમાં પૈસા ક્યાંથી આવે છે? મારા મોટા ભાઈ એક પણ રૂપિયો કમાય છે? બધો રૂપિયો ઉડાડે જ છે. તો પછી હું નહીં કમાવું તો આ ઘરમાં ખાશો કેવી રીતે, રહેશો કેવી રીતે? આપણા બા છે ને તો કયો એમ નહીં કે જમીન છે એ આપણા નામે કરી દે, એમને હકમાં આવે છે ને. બરાબર છે, તમારી વાત એકદમ બરાબર છે. પણ આ બુદ્ધિ વગરનાને કાંઈ સમજાતું નથી. બા 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 શું છે બા? હે, કાલ સવારે ઉડી જાય. ઠીક છે, આ તમારે લોકોને જમીન જ જોઈએ છે ને, વાંધો નહીં. બાને છે ને જમીન જો મોટા ભાઈના નામે કરવી હોય તો ભલે કરી આપે, મને એની સાથે કોઈ જ વાંધો નથી. પણ હા, બા છે ને હવેથી અમારા લોકોની સાથે જ રહેશે. અમારા લોકો એટલે કોની સાથે રાખવાની વાત કરો છો? આપણી સાથે રાખવાની વાત કરું છું. હા બરાબર છે. રહી જા. એક મિનિટ, તમે જ હમણાં કીધું ને કે બાની સામે અમે જેમ તેમ બોલતા હતા, બાને સાચવતા નથી. તો એવી આશા કેમ રાખો છો કે હું બાને સાચવીશ? નથી સાચવતી ને તો હવે નહીં સાચવું. નહીં સાચવે એટલે? જો દામિની, તું મારી પત્ની છે, લગ્ન કરીને આ ઘરમાં આવી છે એટલે તો શું? તારો પત્ની ધર્મ બને છે કે મારી વાતમાં તું સાથ પુરાવે. વાત ખોટી પડે તમારી. કાંઈ જરૂર નથી. મને મારા બાપે આવા ઢસડા કરવા નથી મોકલી. સમજી ગયા? દામિની, હા તું જે કરી રહી છે ને બધું ખોટું કરી રહી છે. હજી મને પણ ખબર પડે છે શું કરવું ને શું નહીં. આ તમારો લવારો બંધ કરો. અને બધાને શિખામણ દેવાની કાંઈ જરૂર નથી. હા, એને જે કર્યું એ ભોગવે છે. આ સારા કર્મ નહીં કર્યા હોય એટલે તો પડ્યા હતા. જોયું નહીં તે? આ જમીનમાં તરત આપવા માટે ફરી ગયા. કાગળિયા તૈયાર કરીને કહું છું અંગૂઠો મારી દો, પણ નથી મારતા. હવે ખાલી બેઠા બેઠા અંગૂઠો મારવાનો હતો તો સેવા કરત ને બધા, કોઈ ના નો પાડત. પણ ના, એમને નાટક શરૂ કર્યા કે મારી સેવા કરો, મારી સેવા કરો. મારી દો ને અંગૂઠો બા. હા, મોઢા ઉપર મારી દો જમીન આ લોકોને. જમીનના જ ભૂખ્યા છે. હા, જમીન આપીને આપણે લોકો છે ને બા, હા ગામડે જતા રહીશું. હું તમારી સેવા ચાકરી કરીશ અને તમને ફરી પાછા સાજા નરવા કરી દઈશ. બસ, તમને બધાને હું ખાલી ને ખાલી જોતી હતી કે કોણ મારું છે અને કોણ પારકું છે. એટલે હા, એટલે
એટલે એમ કે બીજાના ઝઘડા જોયા ને બીજાનું બધું જોયું ને એટલે હું ખાલી ને ખાલી અહીંયા હું તમને અજમાવવા આવી હતી. બાકી હું કાંઈ પડી નથી. બાપ, અને પડી હતી તો મને વાગ્યું નથી કે તમારા કોઈની સેવા લેવી પડે. પણ બસ મારે એ જ જોવું હતું કે આ જમીન આપતા પહેલાં કોણ મારું છે અને કોણ પારકું છે જોઈ લીધું. એક પાણીનો ગ્લાસ માગ્યો એટલે બેઉ જણ ઝઘડે. ચા માગી તો કે 25 વખત તમે ચા પીવો છો. આખા દિવસમાં હું ખાલી 3 વાર ચા પીઉં છું, પણ ગણાવી છે 25 વખત. અને એ પણ હું નહીં કરું, પેલી કરશે. અને પેલી કહે હું નહીં કરું, જેને કરવું એ કરે. મને કોઈ બાથરૂમ લઈ જવા માટે તૈયાર નહીં, કારણ કે એ લોકો તો કોઈ પડવાના નથી, ઘરડા થવાના નથી, અને એ લોકોને તો તકલીફ ક્યારેય પડવાની નથી. એટલે મારી આટલી નાની તકલીફ એ લોકોને એટલી મોટી લાગતી હતી કે બેમાંથી કોઈ કાંઈ કરવા તૈયાર નથી. ચમત્કાર! અને એક આ હા, બધું તો કઈ નાખ્યો. સાંભળો મારી વાત. હા, ચમત્કાર થઈ ગયો, ચમત્કાર. હા, બધા એટલે જ તમારી સેવા નહોતા કરતા કે તમે જલ્દી ઊભા થઈ જાઓ. હા, બાકી બીજું કઈ નહોતું. હા, તમે જો બધા સેવા કર્યા જ કરત તો જલ્દી તમારા પગમાં જાન ના આવત. હા, જોયું ને હા, કેવી રીતે વાત કરે છે. હા, આપણને રમાડતા હતા. ખતરનાક મજાક કરે છે બા. બસ બસ. અને હજી એક વાત, આ લોકોએ તો મને બાથરૂમ સુધી પણ ન પહોંચાડી. અને પછી જ્યારે લંગડાતી હું બાથરૂમે ગઈ તો આણે મારું ગળું દબાવ્યું. મને કે મરી કેમ ન ગઈ, હજી જીવે છે કેમ, અત્યારે ને અત્યારે અંગૂઠો મારી દે. એનો અર્થ એમ થયો કે બસ બધાયના ડોળા ખાલી મારા જમીન પર જ હતા. પડી ગઈ ને ખબર કે અમારે જમીન જોતી હતી, તો હવે આપી દો ને, વાત પૂરી કરો. હા, હજી મારી વાત પૂરી નથી થઈ. બસ હવે મારે અહીંયા રહેવું એ નથી ને જમીન આપવી એ નથી, મારે ગામડે જવું છે. અને જે મારી ત્યાં સેવા કરશે ને એના નામે હું જમીન કરી નાખીશ. સાંભળો મારી વાત. નથી સાંભળવી. પહેલા હું બોલીશ. હા, આદિત્યએ ગળું એટલા માટે દબાવ્યું હશે કે તમને ધગસ થાય. જો માણસ મોતને સામે જોવે ને તો ગમે તેવો માંદો હોય, ગમે તેવો બીમાર હોય કે ન ચાલી શકતો હોય ને તો પણ એ દોડવા માંડે. બસ ઈ ડોક્ટર નહોતો. અને હવે એની વાતમાં તું ગોળખાંડ નાખીને એની વધારે ગળી નહીં કર. ઓળખી ગઈ છું બધાને. અને હવે મને સમજાવવાની જરૂર નથી. હું નાની નથી કે તમે જેમ કહેશો એમ હું બધું માની જઈશ. બધું સમજી ગઈ છું. તમારા બધાયના રંગ મેં જોઈ લીધા છે. એટલે હવે આજે સાંજની બસમાં હું જાઉં છું મારા ઘરે. સાંજે હું નીકળો ને. અત્યારે જ જઈશ. હું ત્યાં બેસી રહીશ, પણ હવે અહીંયાનું પાણી પણ નહીં પીવું. હા, પાણી નહીં પીતા, કઈ નહીં આપતા ને, અને ઠેલો કરો ઘા બા. નહીં આવડે છે મને લેવા જતા. હવે ઘા કરવાની જરૂર નથી. હા, તમે હું જાઉં છું. તમે જાશો પછી જમીન તો મારી જ છે ને. ઈ ખબર પડશે. તમે ત્યાં જમીન લેવા જશો ને એટલે ખબર પડશે કે જમીન કોના નામે થઈ ગઈ છે. બાપ, મારી વાત સાંભળો ને. હા, તમારી સેવા ચાકરી કરવા માટે હું તમારી સાથે આવવા તૈયાર છું. હું તમારી સાથે આવું છું, પણ જમીન માટે નહીં, તમારા માટે થઈને. તમારી ઉંમર થઈ ગઈ છે ને અહીંયા તો આ કોઈ સાચવવાના નથી તમને. હા, જમીન આપી દો આ મોટા ભાઈને. મારે જમીનમાંથી 1 રૂપિયો પણ નથી જોઈતો. નથી આપી. બહુ દાતાર થવાની જરૂર નથી. જોઈ લીધા એના રંગ, એની બાયડીના રંગ. મારે કોઈને નથી આપવી. અને હું જેને આપીશ ને તમે વિચાર્યું પણ નહીં હોય. હાલ આપણે સેવા કરવા જઈએ. ચાલો, હું તમને ગામડે લઈ જાઉં. બાપ, છોડો ને આ બધી વાતો. આમ પણ આ લોકોના નાટક તો બંધ થવાના નથી. પણ હા, હું તમારી સાથે આવું છું અને હવેથી હું ગામડે જઈશ. જે લોકોને મારી સાથે રહેવા ના આવવું હોય એ લોકો અહીંયા રહી શકે છે. અને આ દામિની, તને ખાસ, જો તું મારી સાથે ગામડે પાની સેવા કરવા ના આવવાની હોય ને તો ડિવોર્સ પેપર તૈયાર કરાવી નાખીશ અને સાઇન પણ કરી આપીશ. તું પણ સામે સાઇન કરીને મોકલી આપજે. ઓકે દેવાંગ, તારે મારી સાથે રહેવું છે ને? ચાલ ગામડે ખેતી કરજે અને પછી હું જાઉં ને એટલે એ તારા નામે થઈ જશે. બસ, મારે બીજા કોઈને નથી આપવું. ચાલ, એમાંથી આપણે ગુજરાન ચલાવશું. હું આવું છું ને તમારા લોકોની સાથે.
તું નથી જોતી મને. તરત જ કાંચીડાની જેમ રંગ બદલી નાખ્યો. હા, કઈ વાંધો નહીં. જો હું ખેતીવાડી કરી લઈશ એમ પણ અહીંયા કઈ કામ નથી મારે. આ બધી કહેવાની વાતો છે, કોઈ જમીન મળવાની નથી. હવે છે ને બાને બનાવવાની જરૂર નથી. જાય છે ને તો જવા દો. જા. મારે ચાલો. પૈસા ભરવાના છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.